હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે SYBSE ની અંદર છેલ્લું ચેપ્ટર જે આપણે ચાલુ છે, બરાબર, ચોથું ચેપ્ટર ઇન્ટરવ્યૂ. તો એ ઇન્ટરવ્યૂવાળા ચેપ્ટરની અંદર અમુક ટોપિક એવા છે આપણી પાસે SYBSE ની અંદર સેમ ચોથું ચેપ્ટર પણ ચોથું ઇન્ટરવ્યૂ જે આપણે ભણી રહ્યા છીએ. હવે એની અંદર આપણે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એક તો કે જે આપણી પાસે બુક છે એ બુકનો, તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે કયા ટોપિક આપણે બુકમાંથી કરાવ્યા અને કયા છે એ લગભગ ઝેરોક્સ તો આપણે બધા વિદ્યાર્થીઓ પાસે છે જ. તો એમાં જે હાથેથી લખેલું લખાણ છે એનો આજે આપણે ક્વેશ્ચન ચર્ચા કરવાના. એ ચોથા યુનિટની અંદર પહેલો ક્વેશ્ચન આર્ટ ઓફ ઇન્ટરવ્યૂ, એના વિશે આપણે અભ્યાસ કરી લીધો, બરાબર. આર્ટ ઓફ ઇન્ટરવ્યૂ, આના વિશે આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. તો આ ચેપ્ટરની અંદર થોડાક ટોપિક આડાવડા થશે. તો તમને જે મારે લખાણ કરેલું જે આ છે, બધાને જ લગભગ ઝેરોક્સ કરાવી હતી આપણે, તો આ ઝેરોક્સ પણ ભેગી આપણે આપવામાં આવી હતી. તો એની અંદર એક ક્વેશ્ચન જે વારંવાર પૂછાય અને મોસ્ટ ટાઈમ બી કહી શકાય એવું, ગાઈડલાઇન ફોર ધ ઇન્ટરવ્યૂ વિઝ, બરાબર. હવે આની પહેલાંના લેક્ચરની અંદર આપણે એ ચર્ચા કરી હતી કે ભાઈ ઇન્ટરવ્યૂ આપણે એ ચર્ચા કરી હતી કે ભાઈ આ ઇન્ટરવ્યૂ વી, બરાબર, ડબલ ઈ છેલ્લે આવે છે, ડબલ ઈ. તો આ ડબલ ઈનો મતલબ શું થાય? તો કે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યો એ. તો આપણે પ્રશ્ન એવો છે એના માટેની ગાઈડલાઈન આપણે ભણવાનું છે, બરાબર, ગાઈડલાઈન. તો ઇન્ટરવ્યૂ જે છે એને કયા પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું, એટલે કે જો આપણા જીવનમાં પણ આપણને ઉપયોગી થાય એવો ટોપિક છે કે આપણે ઇન્ટરવ્યૂ દેવા માટે જઈએ, બરાબર. તો આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું એની વિગતવાર આજે આપણે ચર્ચા કરશું. તો ચાલો આપણે હવે વધારે સમય નથી બગાડતા, બરાબર. આપણે ટેક્સ્ટ બુકની અંદર તો માત્ર 4 થી 5 પોઈન્ટ આપ્યા છે, પણ અહીંયા આપણે ઘણા બધા ટોપિક છે અને આમાં તમે તમારી રીતે પણ ઘણું બધું લખી શકો, બરાબર. જો પ્રશ્ન મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, દર વખતે હોય જ છે. કાં ગાઈડલાઇન ફોર ધ ઇન્ટરવ્યૂવી, કાં ગાઈડલાઇન ફોર ધ ઇન્ટરવ્યુઅર, કે ઇન્ટરવ્યૂ લેનારને શું ધ્યાન રાખવાનું અને ઇન્ટરવ્યૂ જે આપવા આવ્યો છે એને શું ધ્યાન રાખવાનું, એના વિશેની ગાઈડલાઇન આપણે આપવાની છે. ચાલો આપણે એક પછી એક પોઈન્ટ જોઈએ. તો પહેલો પોઈન્ટની આપણે જો ચર્ચા કરીએ, આ પહેલો પોઈન્ટ, ધ ઇન્ટરવ્યૂ મસ્ટ રિમેમ્બર ધ ફેક્ટ ધેટ, ઇન્ટરવ્યૂવાળાએ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે હિઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ મોસ્ટ લાસ્ટિંગ, કે એની જે પહેલી ઇમ્પ્રેશન છે ને, આપણે કહેતા હોય ને ભાઈ પહેલી ઇમ્પ્રેશન છે ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે પહેલી ઇમ્પ્રેશન એવી સરસ મજાની પડવી જોઈએ કે ઇન્ટરવ્યૂ લેવાવાળાને પણ એમ થવું જોઈએ કે આ વ્યક્તિ છે એને સિલેક્ટ કરવો જોઈએ, બરાબર. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે જોઈએ, એકદમ પોઈન્ટ એકદમ સહેલા છે. આપણે ઇન્ટરવ્યૂમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ જ આપણે વાત કરવાની છે ખાલી. બીજો પોઈન્ટ, ઇઝ જનરલ અપિયરન્સ મસ્ટ બી નીટ, એનો જે પહેરવેશ જે હોય છે, આપણે જે ઇન્ટરવ્યૂ દેવા માટે જઈએ ને, આપણો જે પહેરવેશ છે એ નીટ એટલે એકદમ સ્વચ્છ હોવો જોઈએ, બરાબર, સ્વચ્છ ચોખ્ખો હોવો જોઈએ. હી શુડ અરાઇવ એટ ટાઈમ, બરાબર. તે ટાઈમસર આપણે ઇન્ટરવ્યૂમાં માટે આપણને જે ટાઈમ આપવામાં આવ્યો હોય ટાઈમસર આપણે પહોંચી જતા હોવા જોઈએ, બરાબર. ત્યાંથી જ આપણી ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ છે ટાઈમમાં કેવો હોય. હી હેઝ ટુ બ્રિંગ ઓલ ધ સર્ટિફિકેટ, આપણે જ્યારે ઇન્ટરવ્યૂ માટે જઈએ ત્યારે બધા સર્ટિફિકેટ આપણે ભેગા લઈ જવાના, ડોક્યુમેન્ટ ભેગા લઈ જવાના, એસેન્શિયલ પેપર અને અગત્યના જો કોઈ કાગળ માગવામાં આવ્યા હોય તો એ, અને અધર મટીરિયલ નીડેડ ફોર ધ ઇન્ટરવ્યૂઝ, અને ઇન્ટરવ્યૂ માટે બીજા પણ જે મટીરિયલો જે માગવામાં આવ્યા હોય એ બધા આપણે સાથે રાખીને જવાના છે, બરાબર. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ, હી શુડ એન્ટર ધ ઇન્ટરવ્યૂ રૂમ વિથ એ સ્ટ્રેટ ફોરવર્ડ, નહીં, હી શુડ સ્ટ્રેટ ફોરવર્ડ એન્ડ કોન્ફિડન્ટ એટીટ્યૂડ, પોતાના કોન્ફિડન્ટ એટીટ્યૂડ સાથે ઇન્ટરવ્યૂના રૂમની અંદર એ વ્યક્તિને સીધું દાખલ થવાનું છે. આની અંદર તમે એ પણ ઉમેરી શકો કે ભાઈ તમે રજા લઈને અંદર જઈ શકો, બરાબર. એના પછી
હી શુડ નોટ બી નર્વસ દેખાતો ન હોવો જોઈએ, અને એરિટેટેડ એટલે ઉશ્કેરાય એટલે કંટાળો. તમારામાં ટૂંકમાં અહીંયા ઉશ્કેરાય લખેલું છે પણ એ ન આવે કંટાળો, બરાબર. તો એને કંટાળો આવતો હોય એના ચહેરા ઉપર, તો એવું ન લાગતું હોવું જોઈએ. એના પછીનો આ પોઈન્ટ જોઈએ આપણે, તો હી શુડ કીપ હિમસેલ્ફ કામ, એને પોતાની જાતને કામ રાખવાની છે. કામ એટલે શાંત. આપણે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા માટે જાય ત્યારે સુગર ફેક્ટરી અને આઈસ ફેક્ટરી ભેગી રાખવાની, એટલે સુગર એટલે મીઠાશ, આઈસ ફેક્ટરી ઠંડુ રહેવાનું આપણે, બરાબર. કમ્પોઝ એન્ડ કોન્ફિડન્ટ, કમ્પોઝ એટલે પણ શાંત અને કોન્ફિડન્ટ રાખવાનું છે, બરાબર છે આપણે આપણી જાતને. એના પછી હિઝ એક્સપ્રેશન શુડ બી પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે આપણા એક્સપ્રેશન છે ને, આપણે એમને ખુશ થયા હોય, બરાબર, હેપી, એવા આપણા એક્સપ્રેશન હોવા જોઈએ, બરાબર. એના પછીનું હી શુડ ગ્રીટ એટલે અભિવાદન કરવું, સંબોધન, ટૂંકમાં અભિવાદન કરવું. ધ ઇન્ટરવ્યુઅર વિથ ધ કોન્ફિડન્ટ એન્ડ પોલાઇટનેસ, નમ્રતા સાથે અને કોન્ફિડન્સ સાથે આપણે એને અભિવાદન કરવાનું છે, બરાબર. ગુડ મોર્નિંગ ને એવું બધું કહીને. ત્યાર પછીનો પોઈન્ટ છે આપણી સામે, હી નીડ નોટ વિયર એ સ્ટુપિડ સ્માઇલ વાઇલ એન્ટરિંગ. જ્યારે એ પોતે અંદર પ્રવેશ કરતો હોય ત્યારે ખોટી સ્ટુપિડ સ્માઇલ કરવાની નથી, ખોટી સ્માઇલ દેખાવી ન જોઈએ. હી શુડ ટેક ધ ઇન્ડિકેટ સીટ, અને ત્યાં એને દર્શાવવામાં આપેલી હોય ત્યાં એ સીટે આપણે બેસવાનું, જો આપણને ઇન્ડિકેટ કરે, આપણને સૂચન કરે તો. હી શુડ નોટ ટેક ધ સીટ અન્ટિલ હી ઇઝ આસ્ક ટુ સીટ ડાઉન. જ્યાં સુધી આપણને બેસવા માટેનું ન કહે ત્યાં સુધી આપણે ત્યાં બેસવાનું નથી. આપણે રાહ જોવાની છે કે આપણને બેસવાનું કહે, અને લગભગ દરેક વ્યક્તિઓ છે અંદર જાઓ થોડીક વાર ઊભા રહ્યો એટલે તમને બેસવા માટેનું તો એ કહે જ. હી શુડ નોટ પ્લે વિથ ધ પિન ક્યુઝન ઓર ધ પેપર વેઇટ ઓન ધ ટેબલ ઓફ ધ ઇન્ટરવ્યુઅર. હવે પિન ક્યુઝન એટલે ન્યાય છે ને આપણે પિન પડેલી હોય, બરાબર છે, પેપરને જોડવા માટેની, બરાબર. એનાથી આપણે રમવાનું નથી. તમે સાથે મટીરિયલ લઈ ગયા તો એના સાથે આપણે એનું બટન ખોલ બંધ નથી કરવાનું, બરાબર. ત્યાં પછી પેપર વેઇટ રાખવામાં આવ્યું હોય કે પેપર ઉડી ન જાય એટલા માટેનો એક વસ્તુ, બરાબર. તો એનાથી પણ અમુક લોકો છે ને રમવા માંડે, કન્ફ્યુઝન થાય ને એટલે એવું બધું કરવા માંડે. પર્સ ભેગું હોય તો પર્સનું બટન ખોલ બંધ કરવા માંડે, કોલરના બટન સાથે રમવા માંડે. તો આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. એ આપણી છે ને ચિંતા, આપણે નર્વસ છીએ એવું બતાવે છે, બરાબર. હી શુડ નોટ બેન્ડ એન્ડ લીન ટુ ધ ટેબલ. આપણે જરાય આમ સ્ટ્રેઇટ બેસવાનું, એ ટૂંકમાં બેન્ડ નથી વળી જવાનું, અને લીન એટલે આગળ ઝૂકી નથી જવાનું ટેબલ ઉપર. હી મસ્ટ પે કેરફુલ એટેન્શન વોટ ઇન્ટરવ્યૂ છે, અને ઇન્ટરવ્યુઅર જે છે આપણને શું પૂછે છે, શું કહે છે, બરાબર, એમાં કેરફુલી આપણે ઇન્વોલ્વ થવાનું છે, સંભાળપૂર્વક આ બધું ધ્યાન રાખવાનું છે, કંઈક બીજે ખોવાઈ ન જવા જોઈએ આપણે. હી મસ્ટ નોટ ઇન્ટરપ્ટ ધ ઇન્ટરવ્યુઈઝ. અને જ્યારે ઇન્ટરવ્યૂવાળા જે આપણે જ્યારે પ્રશ્ન ને એવું બધું પૂછતા હોય ત્યારે આપણે વચ્ચે છે ને દખલગીરી કરવી નહીં. આખો પ્રશ્ન એને બોલી લેવા દેવો, અને પછી જ આપણને કાંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપણે પછી જ જોવો, બરાબર છે. ત્યારબાદ તો એના પછીનો પોઈન્ટ આપણે સમજીએ તો હિઝ બોડી મૂવમેન્ટ મસ્ટ નોટ ઇન્ડિકેટ હિઝ નર્વસનેસ. અને આપણા બોડી મૂવમેન્ટ ઉપરથી એવું ન લાગવું જોઈએ કે આપણે છે એ નર્વસનેસ અનુભવીએ છીએ. હી શુડ નોટ ક્લેપ્સ. આપણે આપણી મુઠ્ઠી, આપણા હાથ જે રીતે આપણે ક્લેપ્સ કરતા હોય, એકબીજાને દબાવતા હોય, આપણા હાથને આંગળીઓ ટચાકિયા ફોડતા હોય, એવું બધું ન્યા દર્શાવવાનું નથી, બરાબર છે, જેનાથી આપણું નર્વસનેસ ત્યાં દેખાય છે, બરાબર. તો આ બધી વસ્તુને આપણે કંટ્રોલ કરવાની છે, આપણી ફિલિંગને. હી મસ્ટ ટેલ ધ ટ્રુથ. આપણે જે પણ હોય સાચું બોલી જવાનું, બિકોઝ હિઝ નોન વર્બલ સ્ટેટમેન્ટ વિલ કોન્ફ્લિક્ટ વિથ ધ વર્બલ સ્ટેટમેન્ટ. કારણ કે આપણે ઘણી વખત કાંઈ નથી બોલતા ને એ પણ આપણે ઘણું બધું બોલ્યા વગર ઘણું બધું આપણે બોલી જઈએ છીએ. તો આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવાની. એન્ડ ઇટ મે રિવાઇલ ધ ફેક્ટ ઓફ ધ ઇન્ટરવ્યુઅર. અને ઇન્ટરવ્યૂ સામે એ બધી વસ્તુ ચત્તું થાય છે. તો ન આવડતું તો ફ્રેન્કલી કહી દેવાનું, ભાઈ મને નથી આવડતું, પણ ખોટું આપણે બોલવાનું નથી. આન્સર મસ્ટ બી રિલિવેન્ટ ટુ ધ ક્વેશ્ચન આસ્ક્ડ બાય ધ ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યુઅર દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એને સુસંગત જ જવાબ આપવાનો છે. એમનું નહીં કે આપણને આ જવાબ નથી આવતો ખોટો જવાબ આપણે આપી દઈએ, એવું ન ચાલે, બરાબર.
પછી ઈ શુડ નોટ બોસ્ટ. બોસ્ટ એટલે મોટી મોટી બડાઈ કરવાની નથી. એની કેપેસિટી, તમારી પાસે કેટલી કેપેસિટી છે, તમારી પાસે કેટલું નોલેજ છે વિશાળ, બરાબર, એ કોઈ પણ પ્રકારની બડાઈને દર્શાવવાની જરૂર નથી. હી ઇઝ પ્રેઝન્ટ ટુ હિઝ સ્ટ્રેન્થ્સ ટુ ધ ઇન્ટરવ્યુઅર. તમારી પોતાની શક્તિથી જ તમારી ઇન્ટરવ્યુઅરની સામે એનો સામનો કરવાનો છે. બટ હી મસ્ટ નોટ પ્રિટેન્ડેડ ટુ બી સમથિંગ હી ઇઝ નોટ. કે તમે કંઈક છો એવો ખોટો આપણે પ્રિટેન્ડેડ કરવાનો નથી. પ્રિટેન્ડેડ એટલે ખોટો એવો ઢોંગ કરવાનો નથી. હી હેઝ ટુ રિટેન હિઝ ડિગ્નિટી વાઇલ આન્સરિંગ. તમારી ભવ્યતા છે ને ચતી થવી જોઈએ. તમે જ્યારે જવાબ આપતા હોય ને તો એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિનો જવાબ છે ને કંઈક અલગ જ છે. ઇવન ટુ ધ એનોઈંગ. તમને કંટાળો કેમ નથી આવતો? બરાબર, તમે પ્રશ્નોનો જ્યારે જવાબ આપતો હોય તમને કંટાળો આવતો હોય છતાં પણ તમારે છે આ રીતે જવાબ આપવાના છે કે ભાઈ તમારી ખુમારી એની અંદર પ્રગટ થવી જોઈએ. હી મસ્ટ ઓલવેઝ રિમેમ્બર ધેટ. આપણે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હી હેઝ ટુ પ્રેઝન્ટ ધ બેસ્ટ ક્વોલિટી ટુ ધ કેરેક્ટર. કે આપણી સામે જે બીજા વ્યક્તિઓ જે બેઠા છે એ બેસ્ટ ક્વોલિટીવાળા. આપણે એમ ન કહેવાનું કે પેલો સામેવાળો છે એને ઇન્ટરવ્યૂ લેતા જ નથી આવડતું. ભાઈ એ લોકો આપણા કરતાં ઊંચા હોદ્દા ઉપર હોય તો કંઈક ક્વોલિટી હશે તો જ લોકોએ તેને ત્યાં બેસાડ્યા હશે ને. એટલે આવા હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ જ આપણે ત્યાં રાખવા. બરાબર. હી નીડ નોટ એગ્રી વિથ ઓલ ધ વ્યૂ ઓફ ધ ઇન્ટરવ્યુઅર. હવે આપણે જે ઇન્ટરવ્યૂ કદાચ આપણને અમુક વસ્તુ એની ખોટી લાગતી હોય, બરાબર, તો આપણે એના બધા પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એના માની નથી લેવાના. બરાબર. He has retained dignity in the answer. He has retained even he must always remember that. આપણે હંમેશા એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે he has to present the best quality of his character. ત્યાર પછીનું જે આપણે છે ત્યાં પહોંચ્યા છીએ આપણે. he need not agree with all the view of the interview. આપણે ઇન્ટરવ્યૂ જે આપણે લેવા માટે આવ્યા છે એ કદાચ એના પોઈન્ટ ઓફ વ્યૂ સાચા ન હોય તો આપણે આપણો વ્યક્તિગત રીતે શું ફીલ કરીએ છીએ એ આપણે એને કહી શકીએ. બરાબર. ઇન્ડિવિડ્યુઅલ આપણે ફીલ જે થતું હોય એ આપણે એને કહી શકીએ. હી મસ્ટ નોટ એનોય ઓર ઓફન્ડ ટુ ધ ઇન્ટરવ્યુઅર. આપણે સામેવાળા વ્યક્તિને કંટાળો ન આવે એવા આપણે પૂરેપૂરા પ્રયત્નો કરવાના છે. બરાબર. હી મસ્ટ ટ્રાય ટુ એવોઇડ ડિસ્ટ્રેક્શન સચ એઝ ચ્યુઇંગ ગમ્સ એન્ડ સ્મોકિંગ. આપણે સ્મોકિંગ અમુક વ્યક્તિઓને કરવાની ટેવ હોય, બરાબર છે, તમાકુ ખાઈને જવાનું, બરાબર છે, ચ્યુઇંગ ગમ મોઢામાં અંદર નાખીને જતા હોય, મોઢામાં એક પણ વસ્તુ ન હોવી જોઈએ. બરાબર. આવી બધી વસ્તુ આપણે ટાળવાની છે. પછી ઓલ ઓફ ધ એટીટ્યૂડ મસ્ટ બી પોઝિટિવ. અને જે પણ કહે ગમે એવી નેગેટિવ બાબત કેમ ન કહે, આપણે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડથી જ વિચારવાનું છે. હી નીડ નોટ ક્રિટિસાઇઝ હિમસેલ્ફ. આપણે આપણી પોતાની જાતને ક્રિટિસાઇઝ કરવાનું નથી, આપણા વિશે ખરાબ બોલવાનું નથી. હી શુડ નોટ બીકેમ ઇમોશનલ. આપણે ત્યાં ઇમોશનલ નથી થઈ જવાનું. અમુક લોકો છે ને ઇમોશનલ થઈ જતા હોય, ત્યાં રોવા માંડતા હોય. એન્ડ ઇમ્પેશન, અધીરાય ભર્યું આપણે થઈ જવાનું નથી. હી શુડ નેવર લોસ હિઝ ટેમ્પર. અને ગમે એવું થાય આપણે આપણો સ્વભાવ શાંત રાખવાનો છે. આપણો પિત્તો જવો ન જોઈએ એમ કે છે. હિઝ ટેમ્પર એટલે આપણે શાંત રહેવાનું છે. આપણા સ્વભાવ ઉપર આપણે કાબુ, આપણો સ્વભાવ જવો ન જોઈએ. બરાબર. ગુસ્સે નથી થવાનું એમ કે છે. હી શુડ ફ્રેન્કલી આન્સર ધ ક્વેશ્ચન. તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપો, ફ્રેન્કલી પ્રશ્નોનો જવાબ આપવાનો છે. બરાબર. અબાઉટ ધ પ્રીવિયસ જોબ. અને આગલી જોબ વિશે પૂછે તો જે પણ ઘટના બની હોય, શા માટે તમે જોબ છોડો છો, એ બધી વાત ત્યાં કરી દેવાની છે. હી શુડ નોટ ક્રિટિસાઇઝ હિઝ ફોર્મર એમ્પ્લોયર. આગળના જે ફોર્મર એટલે આગળના એમ્પ્લોયર, તમારા કલીગ્સ કેવા હતા એના વિશે ખરાબ વાતો જરા પણ બોલવી નહીં. કે ત્યાંના બોસ આવા હતા ને તે લોકો તો આવું કરતા નહીં, કાંઈ વાત આપણે ત્યાં કરવાની નથી. ત્યાર પછી છેલ્લા 2 પોઈન્ટ છે. હી શુડ નોટ ટ્રાય ટુ લુક ફની એન્ડ સિરિયસ માઇન્ડેડ. પોતે ખૂબ જ સિરિયસ અને ફની માઇન્ડેડ છે એવો દેખાવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.
અને he should ask relevant question to the interviewer in order to get essential information about the job. અને પછી તમને જરૂર પડે તો તમે જોબ વિશેની અગત્યની કોઈ પૂછપરછ કરવી હોય જોબ વિશેની તો તમે કરી શકો. સંસ્થા વિશેની કંઈ પૂછપરછ કરવી હોય તો તમે એ લોકોને પૂછપરછ ફ્રેન્કલી બનીને તમે બધી વસ્તુ પૂછી શકો. તો આ બધી બાબતો હતી કે એક ઇન્ટરવ્યૂ દેવા માટે જે વ્યક્તિ આવ્યો હોય તો એને ઇન્ટરવ્યૂ આપવા માટે જાય તો એને કઈ બાબતોનું ધ્યાન રાખવું. આપણે ઘણા બધા પોઈન્ટની ચર્ચા કરી. આ 14 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આ ક્વેશ્ચન પૂછાય જ છે મોસ્ટ આઈએમપી. અને હજી એક ક્વેશ્ચન છે કે ઇન્ટરવ્યૂ લેનાર જે છે એને કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે એક ક્વેશ્ચનની પણ વ્યવસ્થિત રીતે જોઈ લેશું અને તમને એક જે ખૂબ જ સહેલો પડે એવી ભાષાની અંદર આપણે આપણી રીતે નોટ બનાવીને અહીંયા મૂક્યું છે. તો આ ક્વેશ્ચન છે આપણે બુકમાંથી નહીં કરીએ. આ બુક છે આપણને જે તમને નોટ આપવામાં આવી છે, આની ઝેરોક્સ પણ તમને આપવામાં આવી છે, તો એની અંદરથી આ બધું આપણે કરશું. તો હવે પછીની અંદર ઇન્ટરવ્યૂ લેનાર છે ને કઈ બાબતનું ધ્યાન રાખવું એના વિશે આપણે તપાસ કરશું, એના વિશે આપણે ચર્ચા કરશું. એ ક્વેશ્ચન આપણે તૈયાર કરશું. થેન્ક યુ.